કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની 34મી પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા અને વંદના કરાઈ હતી. ભુજમાં આવેલી પ્રતિમાને હારારોપણ કરી શ્રદ્ધાંજલિ અપાઈ હતી. ભારત દેશ વિજ્ઞાન ટેકનોલોજી ક્ષેત્રે હરણફાળ પ્રગતિ કરી રહ્યું છે, જ્યાં ભારતના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીને આભારી હોવાનું કચ્છ જિલ્લા કોંગ્રેસ મહામંત્રીએ જણાવ્યું હતું. વિજ્ઞાન ટેકનોલોજી પંચાયતી રાજ યુવા મતાધિકારના પ્રણેતા ભારતના પૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ રાજીવ ગાંધીની 34મી પુણ્યતિથિ નિમિત્તે કચ્છ કોંગ્રેસ ભવન ભુજમાં શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા. આ પ્રસંગે ઉદબોધન કરતા જિલ્લા મહામંત્રી રામદેવસિંહ જાડેજાએ રાજીવ ગાંધીને વિજ્ઞાન ટેકનોલોજી ક્ષેત્રે પ્રગતિ કરનાર મહામાનવ ગણાવ્યા હતા. આજના યુગમાં જે આપણે ડિજિટલ સુવિધાઓ મેળવી રહ્યા છીએ, તેઓ રાજીવ ગાંધીને આભારી છે. ઉપરાંત યુવા મતાધિકાર, મહિલાઓને અનામત વગેરે સુધારા અને કાયદાઓ રાજીવ ગાંધીની સરકારે પસાર કરેલા હતા, જેથી આ દેશની પ્રગતિમાં રાજીવ ગાંધીની ભવિષ્યની દ્રષ્ટિ આજે પરિપૂર્ણ થઈ રહી છે અને સૌ દેશવાસીઓએ તેમણે કંડારેલ રસ્તા પર ચાલવા આહવાન કરાયું હતું. આપ સૌ જાણો છો તેમ ભારતના પૂર્વ વડાપ્રધાન એમની 34મી પુણ્યતિથિ નિમિત્તે કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા એમને શ્રદ્ધાસુમન અર્પણ કરી અને એમને જે કરેલા કાર્યોને યાદ કર્યા કે દેશ માટે એક એવા વડાપ્રધાન જે યશસ્વી વડાપ્રધાન હતા અને દેશને નવા ટેકનોલોજી યુગની અંદર તેમજ યુવાઓને 18 વર્ષે જેનું મતદાનનો અધિકાર આપવામાં આવ્યો, એનો શ્રેય માનનીય શ્રી વડાપ્રધાન શ્રી રાજીવ ગાંધીજી જે એ સમયે એમને વિચાર્યું કે જો દેશને યુવાઓના હાથમાં દેવો હશે અને યુવાનોને આગળ લાવવા હશે તો એમને 18 વર્ષે એમને મતદાનનો અધિકાર આપવો જોઈએ. એટલે એમને એક સુધારો કરી અને 18 વર્ષે એમને મતદાનનો અધિકાર આપ્યો. એ જ યુવાનો આજે જે દેશ માટે આપ જુઓ છો તેમ આજે આપણો દેશ યુવાનોનો દેશ કહેવાય છે. અત્યારે યુવાનોને આગળ લાવી અને જે કામ સોંપ્યું, તેમજ અત્યારે જે આપણે નવી ઉડાનો જેને ટેકનોલોજી કહી શકાય એ સમયે એમને શ્યામ પિત્રોડાનો જે ટેલિફોન અને નવા યુગની એક સ્થાપના થઈ. આજે આપણે મોબાઈલ યુગમાં, ટેકનોલોજી યુગમાં જ્યારે આજે આપણે ચાલી છીએ ત્યારે એની દેન પણ રાજીવ ગાંધીએ જ્યારે વડાપ્રધાન ત્યારે શરૂઆત થઈ હતી. અને આજે આપણે એ સમયે જ્યારે દેશની અંદર આપણે એમ્બેસેડર અને ફિયાટનો જમાનો હતો ત્યારે આપણી પાસે નવો ટેકનોલોજી ગાડીઓનો એ સમય પર એમણે પ્લાન્ટ સ્થાપી દેશની અંદર નવા ઉદ્યોગોને લાવી અને આજે આપણે જે ઓડીને મર્સિડીઝ જોઈ રહ્યા છીએ એની દેન પણ, એની શરૂઆત પણ ત્યાંથી થઈ હોય. ત્યારે આપ જુઓ છો ત્યારે દેશની અંદર ખૂબ સારા કાર્યો જે રાજીવ ગાંધીજીએ કર્યા છે એને આજે આપણે યાદ કરી અને એમણે એ સમયની અંદર એવા જે આપણે જોઈ બેરોજગારીને રોજગારી કેમ આપવી, રોજગારીની તકો ઉત્પન્ન કરવા માટે રાજીવ ગાંધીજીએ કાર્ય કર્યો. આજે હર હંમેશ એમને દેશની જનતા યાદ કરતી રહેશે અને કોંગ્રેસ પક્ષે એમના જે આપેલા સિદ્ધાંતો, એમને જે કરેલા કાર્યોને હર હંમેશ યાદ કરી અને લોકો માટે સારા કાર્ય કરવાની આ પ્રસંગે સૌએ નેમ લીધી. તો બીજી તરફ રાજીવ ગાંધીની 34મી પુણ્યતિથિ નિમિત્તે ભુજમાં આવેલી જીકે જનરલ હોસ્પિટલમાં દર્દીઓને ફ્રૂટનું વિતરણ કરવામાં આવ્યું હતું. રાજીવ ગાંધી પંચાયતી રાજ કચ્છ જિલ્લા સંગઠન દ્વારા ફ્રૂટ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં જીકે હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓ તેમજ તેમના સગા સંબંધીઓને ફ્રૂટ વિતરિત કરાયા હતા. સંગઠન આગેવાને જણાવ્યું હતું કે વિજ્ઞાન ટેકનોલોજી પંચાયતી રાજ યુવા મતાધિકારના પ્રણેતા છે, તેમને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે આ કાર્યક્રમ યોજાયો હતો. સાથે જ વધુમાં વધુ સેવા અને સહાય આપી શકાય તેવા પ્રયત્નો રહ્યા છે તેવું વધુમાં ઉમેર્યું હતું. રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠન કચ્છ જિલ્લાનું સંગઠન આજે અમે જીકે જનરલ હોસ્પિટલની મુલાકાત લીધી. આજે રાજીવ ગાંધીની 34મી પુણ્યતિથિ છે. ભારતના પૂર્વ વડાપ્રધાન અને ટેકનોલોજીના મહાજનક કહેવાય, જેને ભારત દેશની અંદર જેને ટેકનોલોજીનો વિકાસ કર્યો, અદ્યતન ટેકનોલોજી જે લાવનાર પ્રધાન છે, જે વડાપ્રધાન છે, એવા આપણા મહામુલા વડાપ્રધાન રાજીવ ગાંધીની આજે 34મી પુણ્યતિથિ છે. એ પુણ્યતિથિ નિમિત્તે અમે એમને શ્રદ્ધાંજલિ માટે આજે કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજ ખાતે જીકે જનરલ હોસ્પિટલની અંદર ફ્રૂટ વિતરણનો પ્રોગ્રામ આપી અને સાચી શ્રદ્ધાંજલિ આપી છે. રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠન એટલે કે પંચાયતી રાજના પણ પ્રણેતા છે. એટલે એ સંગઠન અમે કચ્છ જિલ્લા લેવલે ચલાવીએ છીએ અને એમના નેજા હેઠળ લોકોને જેટલી વધુમાં વધુ સહાય અને સેવા આપી શકાય એ માટે અમે પ્રયત્નો કરીએ છીએ.